ડાયવર્ઝનનું ભાવિ જોખમમાં મુકાયું, મોટી તિરાડ પડી। વિગત વાત કરીએ તો છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56ના ડાયવર્ઝન ઉપર તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે। ભારજ નદી ઉપર બનાવવામાં આવેલો ઓલ વેધર ડાયવર્ઝન કે જેની ઉપર ગત રોજ ગાબડું પડ્યું હતું, જેને લઈ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો। ભારજ નદીના ધસમસતા પાણીના પ્રવાહને કારણે ગાબડું પડ્યું હતું, જ્યારે આજે માર્ગ ઉપર મોટી તિરાડ જોવા મળી આવી છે। ₹4 કરોડ પાણીમાં તણાશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। 4 કરોડને ખર્ચે બનાવેલો ડાયવર્ઝન કે જે પહેલા જ પાણીના પ્રવાહમાં હચમચી ગયો હોય તેમ લાગી રહ્યું છે। માર્ગ ઉપર પડેલી તિરાડને જોતા ભવિષ્યમાં ડાયવર્ઝનને મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। જ્યારે હાલ વાહન ચાલકોને 40 કિલોમીટર કરતાં પણ વધુનો ફેરો કરવાનો વારો આવ્યો છે, જ્યારે બંને ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો આ મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગનો વાહન વ્યવહાર અટકી જતા વિકાસ પણ અટકી ગયો છે।